દોસ્તો, આદિવાસી કિંગ તરીકે ઓળખાતા હવે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે, હવે જેલની બહાર આવી ગયા છે. તાજા સમાચાર સામે આવી રહ્યા છે. અમે તમને જણાવી દઈએ, દિગ્ગજ નેતાઓ જે છે હવે પહોંચ્યા છે. એમના સ્વાગત માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. એવા સમયે હવે આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવા જે છે જેલની બહાર આવી ગયા છે. લોકોમાં જે છે અલગ હર્ષ અને ઉલ્લાસની લાગણી જોવા મળી રહી છે. લોકોને ટોળું જે છે એમનું સ્વાગત કરે છે. અલગ અલગ લોકો એમને હાર પહેરાવીને સન્માન કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીના સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં હાલ ખુશીનો માહોલ છવાઈ ગયો છે, કારણ કે ચૈતર વસાવા છેલ્લા 80 દિવસથી વધારે સમયથી જેલમાં બંધ હતા અને ત્યારબાદ હવે બહાર આવતાની સાથે શું થયું છે જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ, આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે છે હવે ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે પહોંચી ગયા છે. એક બાદ એક અલગ અલગ સમાચાર સામે આવી રહ્યા છે. લોકોનું માનવું એવું પણ હતું કે ચૈતર વસાવા જે છે આદિવાસી સમાજના ટાઈગર છે. અલગ અલગ યુઝર્સ અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા હતા. તો હવે ચૈતર વસાવા જે છે ફાઇનલી જેલની બહાર આવી ગયા છે, કારણ કે હવે એમના 1 વર્ષ માટે હાઈકોર્ટ દ્વારા છે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આપણે જાણીએ છીએ 5 જુલાઈના રોજ એમની ધરપકડ થઈ હતી. ત્યારબાદ એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી હતી. ચૈતર વસાવાના સમર્થનમાં લોકો જે છે એમાં રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો. લોકો એમનું સમર્થન કરતા જોવા મળી રહ્યા હતા. ત્યારે ડેડિયાપાડાની જનતામાં જ્યારે ભારે રોષનો માહોલ હતો, ત્યારે હવે એવો પણ હવે ખુશીના માહોલમાં જોવા મળી રહ્યા છે. આપણે જાણીએ છીએ છેલ્લા 3 દિવસ માટે એમને, એટલે કે તારીખ 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ એમને વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજર રહેવા માટે 3 દિવસ શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ એમને કાયદાની આટાઘૂંટીમાં ફસાઈ ગયા, પરંતુ હવે જે છે ફાઇનલી હાઈકોર્ટ દ્વારા એમને 1 વર્ષ માટે શરતી જામીન અરજી છે મંજૂર કરવામાં આવી છે. હવે 1 વર્ષ માટે અમુક નિયમોનું પાલન કરીને, શરતોનું પાલન કરીને તેઓ જેલની બહાર રહી શકશે, એમના પરિવાર સાથે રહી શકશે. એવી વાતો જ્યારે સામે આવી રહી છે, ત્યારે લોકો જે છે એમને સ્વાગત માટે પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો જ્યારે પહોંચ્યા હતા, ત્યારે એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો હતો. લોકોના ટોળા દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું. દિગ્ગજ નેતાઓ પણ જોવા મળ્યા. આ સાથે સાથે ચૈતર વસાવાના સમર્થકો, એમના ચાહક મિત્રો, ડેડિયાપાડાની જનતા હોય કે પછી એમનો સમાજ હોય, તમામ લોકો જે છે ત્યાં પહોંચ્યા હતા અને એમનું સ્વાગત કર્યું હતું. કારણ કે 5 જુલાઈના રોજ ડેડિયાપાડાની પ્રાંત અધિકારીની ઓફિસમાં એમની જે તે પ્રમુખ સાથે થયેલી બબાલ બાદ એમના વિડીયો સામે આવ્યા. સોશિયલ મીડિયા પર ખૂબ વિડીયોઝ એમના વાયુ વેગે ફેલાઈ રહ્યા હતા. હવે એવી વાત સામે આવી હતી કે હવે ચૈતર વસાવા છે એક બાદ એક તારીખો તો સામે આવી રહી હતી, પરંતુ એમને એવું લાગતું હતું કે એમને નીચલી કોર્ટ દ્વારા ન્યાય ન મળ્યો, એટલે તેઓ હાઈકોર્ટમાં દરવાજો ખટખટાવવાનું નક્કી કરે છે. હાઈકોર્ટમાં અરજી પણ કરી. ત્યાં અલગ અલગ કારણોસર એમની સુનાવણી શક્ય નહોતી બનતી, પરંતુ હવે ફાઇનલી હાઈકોર્ટ દ્વારા એમની જામીન અરજી છે મંજૂર કરવામાં આવી છે. શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા અને 1 વર્ષ માટે તેઓ હવે જેલની બહાર રહી શકશે. ત્યારે હવે હાલ એમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે. દિગ્ગજ નેતાઓ દ્વારા એમનું સ્વાગત થયું અને તેઓ પણ હાલ ખુશ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે એમના આગળના કાર્યક્રમો શું રહેશે, તો ચૈતર વસાવા ટૂંક સમયમાં જ્યારે સામે આવશે ત્યારે જણાવશે. પણ હાલ પૂરતા તો એવો જેલની બહાર આવ્યા છે અને એમનું સ્વાગત કરવામાં આવ્યું છે. આગામી એમની જે કાર્યરચના છે ટૂંક સમયમાં જ સામે આવશે. ત્યારે દોસ્તો, આપ આ સમગ્ર ઘટના વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા. અને આવા ને આવા ઇન્ફોર્મેટિવ અને તાજા સમાચાર સાંભળવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.